નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કેન્દ્રમાં સરકાર અને શાસનના 11 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા આજે બેઠકનું આયોજન કરાયું હતું। સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 1 સને 2014માં કેન્દ્રમાં એનડીએ સરકારનું સત્તામાં આવી અને 9 જૂનના રોજ શાસનના 11 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ 11 વર્ષના શાસનની સિદ્ધિઓ બિરદાવાઈ રહી છે। ત્યારે આજે રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકની સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ સંબોધી હતી। આજે પ્રદેશ ભાજપ દ્વારા સુરત જિલ્લાના બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ અને પ્રદેશમાંથી જે પ્રેસ લેવા માટે આવેલા હતા, પ્રેસ વાર્તા માટે, એવા મારા સાથી ધારાસભ્ય ભાઈ રમેશભાઈ, જિલ્લાના પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન, આજે દરેક જિલ્લાની અંદર પ્રેસ કોન્ફરન્સ માધ્યમ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના સુશાસનના કાર્યોની વાતો પ્રેસ સમક્ષ મૂકીને ગામડા સુધી જાય એવી વ્યવસ્થા માટે અમે અહીં બારડોલી મુકામે પ્રેસના હાજરી મેં આપી હતી। અહીંથી હાજરી આપ્યા બાદ ગુજરાતનું એક આધુનિક એવું કાર્યાલય બન્યું હોય તો તે માત્ર બારડોલી હોય એવું આજની તારીખે હું જોઈ રહ્યો છું। બારડોલી કાર્યાલયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્ય કર્યા છે એવા 35 જેટલા એમના બોર્ડ મૂકીને, એમની યોજનાઓ મૂકીને લોકો જે મુલાકાત લેશે તેને ખ્યાલ આવશે કે કયા કયા પ્રકારના કામો દેશના વડાપ્રધાને કર્યા છે। એની તમામ માહિતી અહીંયા પોસ્ટરો મૂકીને ભરતભાઈની ટીમે આપ્યા છે, તે બદલ ભરતભાઈ રાઠોડ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા 2003 થી લગભગ 14 સુધી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ગુજરાતનો જે વિકાસ થયો, ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એ રીતે ફરી પાછું ગુજરાત આજે ગ્રોથ એન્જિન બનીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં આગળ વધી રહ્યું છે। એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આ 11 વર્ષો દેશની પ્રજા માટે અને આ દેશ માટે એક અમિત છાપ છોડી જનારા રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે પ્રકારે ભારત દેશને સમગ્ર વિશ્વની અંદર એક મજબૂત દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો છે અને આવનારા દિવસોમાં જે રીતે એનું અર્થતંત્ર પણ પ્રગતિ કરી રહ્યું છે એ નોંધનીય છે। દેશનું અર્થતંત્ર આજે સમગ્ર વિશ્વમાં 4થા નંબરે છે અને આગામી વર્ષોમાં એ 3જા નંબર ઉપર જ્યારે પહોંચવાનું છે ત્યારે દેશના ગરીબોની પણ એટલી જ ચિંતા કરી છે। દેશનો ગરીબ કોઈ પણ યોજનાથી વંચિત ન રહે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર પ્રજાનો સંપર્ક કરી અને એને યોજનાઓના લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કામ કરી રહ્યો છે અને આગામી 1 મહિના સુધી સમગ્ર સુરત જિલ્લાની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આ પ્રવાસ કરવાનો છે। ત્યારે ભારત દેશની જે પ્રગતિ થઈ રહી છે તે વધુને વધુ થાય એવી શુભેચ્છા પણ અમે આજના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપીએ છીએ। ભારત સરકારના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્ર સરકારમાં 11 વર્ષ પૂર્ણ થાય છે। આ 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ તરીકે સાબિત થયા છે। આ 11 વર્ષમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અંગ્રેજોની ધરેડ વખતથી ચાલી આવેલા અનેક કાયદાઓને ધરખમ ફેરફાર કરીને એક નવા ભારતનું નિર્માણ કરવા માટે એક નિર્ણયો કર્યા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત બને
એના માટે આપણે સૌ આજે દેશવાસીઓ આજે જાણી રહ્યા છે કે અનેક એવા ફેરફારો કર્યા છે. તો એવા નવ ભારતના નિર્માણના મૂળમાં જે નિર્ણયો કર્યા છે એના માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ. કેન્દ્ર સરકારને પણ અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાંસદ તરીકે બારડોલી મત વિસ્તારના મને પણ 11 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મારી 23 બારડોલી લોકસભાના સર્વ કાર્યકર્તાઓ સર્વ મતદાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે 11 વર્ષ પૂર્ણ કરવામાં મને જે સાથ અને સહકાર આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું. વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. આજે સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં પ્રેસ વાર્તાના માધ્યમથી જનતા સુધી એમના 11 વર્ષના શાસનમાં વિકાસના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કામો, સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ગરીબોને મદદરૂપ થવા માટેના કામો, દેશ અને વિશ્વમાં નરેન્દ્રભાઈએ જે ઐતિહાસિક નિર્ણયો કરીને દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશમાં જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સરકાર તબક્કાવાર જે કામો કરી રહી છે એનાથી જનતાની સુખાકારીમાં જે પ્રકારે વધારો થયો છે એની સાથે જોડાયેલી વિવિધ વાતો કરવા માટે પત્રકારોના માધ્યમથી અમે લોકો સુધી પહોંચી રહ્યા છે. આ અભિયાન 1 મહિનાનું છે. આમ તો સાગરને ગાગરમાં સમાવા જેવી વાત છે નરેન્દ્રભાઈના વિકાસના કામોની ચર્ચા કરીએ તો, પરંતુ આજે દેશ એ 4થા નંબરની આર્થિક મહાસત્તા બની છે, 3જા નંબરની આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત શસ્ત્રોનું ઉત્પાદન કરીને એશિયાના નાના દેશોમાં અને વિશ્વના દેશોને વેચીને શસ્ત્રોના મોટા ઉત્પાદક તરીકે વિશ્વમાં ઉભરી રહ્યું છે. ભારતના નેતા નરેન્દ્રભાઈને વિશ્વના 20થી પણ વધારે દેશોએ પોતાના દેશનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ પણ આપ્યો છે. દેશમાં જે પ્રકારે એરપોર્ટ હોય, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, એમ્સ હોય અથવા તો એજ્યુકેશન યુનિવર્સિટી હોય, એનો જે પ્રકારે છેલ્લા 11 વર્ષમાં વધારો થયો છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈની જે શાસન માટેની જે અમિત છાપ છોડી છે એની ચર્ચા કરવા માટે સમગ્ર દેશમાં બૂથ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચીને પ્રધાનમંત્રીએ 11 વર્ષમાં કરેલા કામોને પહોંચાડવા માટે અને પ્રજાનો વિશ્વાસ એ નરેન્દ્રભાઈમાં યથાર્થ ટકી રહે એ દિશામાં અમારો સાર્થક પ્રયાસ એ આજના કાર્યક્રમના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.